સાયલા તાલુકાના જસાપર ગામે ઊભા છીએ। આજે અમારી ટીમ રમેશભાઈ મેર, દેવકરણભાઈ જોગરાણા, જયંતભાઈ પરાલિયા અને આ જસાપરના તમામ ગ્રામજનો આજે અમે જસાપરની મુલાકાત લેતા આજે જય માતાજી આ રસ્તો જે ખરાબ છે એના અનુસંધાને આજે ગામની મુલાકાત લેતા આપણા જ ગામના જસાપર ગામના મહંત છે એમને જરા આપણે આ રસ્તા બારામાં આપણે એમની આગળથી જાણીએ શું હાલત છે। તો શું બાપુ તમારું નામ? રણછોડ ભગત। તમારું ગામ? જસાપર। હવે અહીંથી બાપુ આપણે સાયલાનો હાઈવે કેટલા કિલોમીટર થતો હોય છે? 7 કિલોમીટર। પછી આ રોડ કેટલા વર્ષથી બાપુ નહીં બન્યો હોય? 7-8 વર્ષ જેવું થઈ ગયું છે। 10 વર્ષથી વધારે રસ્તો બન્યો થઈ ગયું છે, કારણ કે હાલત જોતા એવું લાગે છે 10 વર્ષ જેવું થઈ ગયું છે। ભાઈ બાપુ આ રસ્તો રહ્યો અત્યારે કોઈ રસ્તાનું નામ નિશાન છે હાલ એવી પરિસ્થિતિ ખરી? નિશાન નથી સાહેબ। કોઈ મોટરસાયકલ નો લે, કોઈ માણસ નો જઈએ કે નાનું મોટું વાહન લઈ, બરાબર। વરસાદ હોય ત્યારે બહુ મોટી તકલીફ પડે અને આમ તો વગર વરસાદની તકલીફ તો વાહનની છે જ। કોઈ વાહન હાલી શકતો નથી, રસ્તા બહુ મોડા છે। એના માટે પ્રયત્ન તો સરકારને હવે સરપંચ કરતા હોય, ગામડાઓ કરતા હોય, છતાં રસ્તો બનતો નથી। બીજું બાપુ તમારા ગામમાં કોઈ બીમાર પડે, અકસ્માત થઈ જાય, કોઈ બહેનો દીકરીને તકલીફ હોય, કોઈ હાર્ટ એટેક આવ્યો હોય કે કંઈ પણ આપણે ટૂંકમાં ઇમરજન્સી સાયલા સુરેન્દ્રનગર દવાખાને જવું હોય તો આપણે તરત સરકારશ્રીની 108 એમ્બ્યુલન્સમાં ફોન કરીએ છીએ। તો શું 108 એમ્બ્યુલન્સ તમને આ રસ્તામાં ટાઈમસર મળી રહે છે? નો જ મળે ને સર, ક્યાંથી મળે? હાલી જ ન હોય વાહન તો ક્યાંથી એને હાલવાની રસ્તો તો હોવો જોઈએ, રસ્તો છે ખરાબ તો ક્યાંથી 108 વાળા અહીં આવવાની જ ના પડે એવું આપણે આવવાની જ ના પડે કે રસ્તો મોડો છે। બરાબર। તો બીજી ટૂંકમાં રસ્તો એટલો ખરાબ છે તો વિદ્યાર્થીઓને અહીંથી અપડાઉન કરવું તો સરકાર તરફથી કોઈ બસ આ વિદ્યાર્થીને લેવા આવે છે શિક્ષણ માટે? કોઈ નથી સાહેબ લેવા, કોઈ વિદ્યાર્થી માટે કોઈ બસ જ નહીં। કોઈ પ્રાઇવેટ વાહન લે છે એના ભાડા ભરીને મોકલે તો, સરકારી કોઈ વાહન લેવા આવતું નથી। પછી આવો જ ખરાબ રસ્તો છે, આ ધૂળ ડમરી વાહનની ઉડતી હોય તો તમારે કે લગ્ન પ્રસંગ કે આ અંતે જવું હોય તો અતિ મુશ્કેલીઓ પડતી છે ને? મુશ્કેલી તો પડે સાહેબ, ટાઈમસર પહોંચી જ ન હોય કે હાલી જ ન હોય, કેમ વાહન હાલ્યા કેમ પહોંચે? બરાબર। પછી ખરાબ રસ્તાના કારણે અકસ્માતો હોય, ગામમાં થયેલા હશે, બન્યું હશે કંઈ કે રોગનો હોય, કેડના દર ત્યાં હોય, આવું બધું થયું હશે ગામમાં ખરું? ખાઈ માણસ બીમાર તો પડે, તકલીફ તો પડે, જવું પડે। બરાબર, ખરાબ રસ્તાના કારણે। ખરાબ રસ્તાના તો તમારી સરકાર આગળ શું ગામ લોકોની માંગણી છે? અમારો રસ્તો સારો થઈ જાય તો અમે સરકાર છે કે અમે હારે છે રસ્તાની બીજા કોઈ અમારા કામની